टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પહેલા કિંજલ દવે પછી આરતી સાંઘાણી આંતરજ્ઞાતીય લગ્ન કરવાને લઈ સમાજે તેમનો વિરોધ કર્યો અને હવે કિંજલ રબારીના લગ્નને લઈ વિવાદ છેડાયો છે. સમાજે જાણીતી સિંગર કિંજલ રબારીનો વિરોધ કર્યો છે. મોટી વાત તો એ છે કે ત્રણેય સિંગર છે પોતાના ક્ષેત્રમાં સારી નામના ધરાવે છે, લાખોમાં તેમના ફોલોઅર્સ છે, પરંતુ સમાજે તેમને ફોલો કરવાની ના પાડી છે. કિંજલ દવે અને આરતી સાંઘાણી બાદ હવે રાધનપુર તાલુકાના સિનાડ ગામની રહેવાસી અને જાણીતી ગાયિકા કિંજલ રબારીએ અન્ય સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા. ત્યારબાદ તેના પરિવાર અને સમાજમાં ભારે રોષ ફેલાયો છે. સમાજના લોકોએ સોશિયલ મીડિયા ઉપર રોષ વ્યક્ત કર્યો. જે યુવક સાથે કિંજલે લગ્ન કર્યા છે તે યુવક ચૌધરી સમાજનો છે. એટલે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ શેર કરવામાં આવી જેમાં લખવામાં આવ્યું કે ચૌધરી યુવકના ઘર પાસેથી કઠોરમાં કઠોર તોડ કરવામાં આવે. કિંજલ રબારીના ઘરને નહીં પણ કિંજલને જ સમાજની બહાર કરવામાં આવે. સમાજમાં કોઈએ પણ કિંજલ રબારીને ગાવાનો ઓર્ડર આપવો નહીં અને ચૌધરી સમાજના યુવકના ઘરવાળાને ચૌધરી સમાજ બહાર કરે તેવી માગણી કરવામાં આવી છે. એટલું જ નહીં, કિંજલ રબારીને પાછી લાવવા માટે સમાજના અગ્રણી ઠાકરસિંહ રબારીએ ધમકી ભર્યો વિડીયો પણ વાયરલ કર્યો છે. અમારે કોઈ પણની બેન દીકરીઓ લાવવી નથી, પણ આ સમાજની દીકરી ઉપર કોઈ હાથ મૂકશે કે એવો ચમરબંધી છે એ ધરતીના ખૂણામાંથી પણ એને જમીનમાં દાટી દેવાની શક્તિ આ સમાજ ધરાવે છે. એટલે મહેરબાની કરીને જ્યાં હોય ત્યાંથી સરેન્ડર થઈ જાય, નહીતર જો આ સૂતા સાપોને જગાડવાનું કામ કરો છો, દુનિયાના પડમાં પણ ક્યાંય નહીં રહી શકો. દુનિયામાં તમને કોઈ તાકાત નથી કોઈ ત્યાં સંતાડી શકે. એટલે મહેરબાની કરીને ચેતવણી. બાકી અમને કઈ રીતે તમને લાવવા અને કઈ રીતે શું કરવું એ આજ સમાજ જાણે છે. અમારે કાયદા વિરુદ્ધ ક્યાંય ના કરવું પડે, પરંતુ ઘણી બાબતો સામાજિક પરંપરા રીત રિવાજ હોય છે ત્યાં કાયદો કામ નથી કરતો. સમાજની મર્યાદા ઉપર કોઈ વાંચ આવે અને જો હાથ અડાડે તેનો હાથ કાપતા પણ આ સમાજ ક્યારેય વાર નહીં કરે. એટલે મહેરબાની કરી અને તરત પ્રશાસનને બધા સમજી જાય ને તેના પરિણામો ખરાબ આવશે. એની જવાબદારી જે તે વ્યક્તિ અને એમના વડીલોની રહેશે. આ સમગ્ર વિવાદને પગલે સિંગર કિંજલ રબારીએ પોતાના અને તેના પતિના જીવને જોખમ હોવાનું જણાવીને પોલીસ રક્ષણ માંગ્યું છે. કિંજલે આક્ષેપ કર્યો છે કે પ્રેમ લગ્ન કરવા બદલ તેને બદનામ કરવામાં આવી રહી છે. તેણે સમાજ અને પરિવાર સામે પણ વાંધો ઉઠાવ્યો, જેઓ તેના પ્રેમ લગ્નના કારણે વિરોધ કરી રહ્યા છે. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરોધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે. એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે. કિંજલ રબારી પોતાના ક્ષેત્રમાં સારી સફળતા હાંસલ કરી ચૂકી છે. ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ દરમિયાન શિક્ષકો અને ભાઈ કિરણ રબારીના પ્રોત્સાહનથી તે સંગીત ક્ષેત્રે આગળ વધી આજે લગ્ન ગીતો, લોકગીતો અને ભજનો માટે ગુજરાત અને રાજસ્થાનમાં તેનું નામ જાણીતું બન્યું છે. યુટ્યુબ પર તેના 35થી વધુ આલ્બમ હિટ રહ્યા છે, પરંતુ પસંદગીના પાત્ર સાથે લગ્નની વાત આવતા જ હવે સમાજ તેની સામે પડ્યો છે. સામાજિક આગેવાન દિનેશ દેસાઈએ તેનો વિરોધ કર્યો અને લગ્ન નોંધણીના નવા નિયમો જલ્દી લાગુ કરવામાં આવે તેવી સરકાર સમક્ષ માગણી કરી. કે જે માતા પિતાએ તમને પેટે પાટા બાંધી અને મોટા કર્યા છે, તમારા માટે ખૂબ તકલીફો વેઠી છે, ખૂબ ઉજાગરા કર્યા છે અને તમને આગળ વધારવા માટે જેને ખૂબ મહેનત કરી છે, એ માતા પિતાને દુઃખી કરી અને તમે પ્રેમ લગ્ન કરી અને ક્યારેય ખુશ અને ક્યારેય સુખી નહીં રહી શકો.
એટલે દરેક મિત્રોને વિનંતી છે, દરેક પ્રેમીઓને વિનંતી છે કે આંતરજ્ઞાતિ અગર તમારે મેરેજ કરવા છે તો તમે તમારા માતા પિતાને પહેલા કન્વિન્સ કરો. માતા પિતાની મંજૂરીથી જ તમે લવ મેરેજ અને પ્રેમ લગ્ન કરો એવી વિનંતી કરું છું. મારી ગુજરાત સરકારને પણ વિનંતી છે કે જે આ પ્રેમ લગ્ન નોંધણી માટેનો જે નવો કાયદો ગુજરાતમાં આવી રહ્યો છે ને આવવાનો છે, એ કાયદો ઝડપથી ગુજરાતમાં લાગુ થાય, એનો લાભ દરેક સમાજને, દરેક પરિવારને અને દરેક કુટુંબને મળશે. અને આ કાયદો આવવાથી કોઈ પણ વિરોધ થવાનો નથી, એટલા માટે કે દરેક પરિવાર અને દરેક ગુજરાતની 5.5-6 કરોડની જનતા છે એ આ કાયદો આવવાથી રાજી છે અને રાજી જ થશે. એટલે ગુજરાત સરકારને વિનંતી કરું છું કે ઝડપથી આ કાયદો ગુજરાતમાં લાગુ થાય. સમાજના અન્ય અગ્રણી પાંચાભાઈ રબારીનું કહેવું છે કે આટલા મોટા રબારી સમાજમાંથી સારો મૃત્યુ મળી ગયો હોત તેણે ન ભરવાનું પગલું ભર્યું છે. તેમણે કહ્યું કે જે ભૂલ થઈ ગઈ તેને સ્વીકારી લો તો સમાજ માફ કરી દેશે. એના મા બાપે ખૂબ મોટી એના માટે મહેનત કરી હતી. પેટે પાટા બાંધીને એને મોટી કરી અને સિંગર બનાવી, એને એવડા બધા સ્ટેજ ઉપર મોકલી, તો એને રબારી સમાજને ભૂલી અને પર સમાજમાં જે તે એને પ્રેમ લગ્ન કર્યા તે યોગ્ય મારી સમાજને નથી. મારું કહેવું એવું માગે, સમાજ અત્યારે એવું કહેશે કે બેન તે આ ખોટું પગલું ભર્યું છે. પણ બીજું કે કિંજલબેનને ખબર નહીં હોય, કારણ કે મારી સમાજની કેટલી પણ છોકરીઓને આજે આ પ્રશ્ન અત્યારે નડી રહ્યો છે.